બાબરમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું કરાયું દહન। રાજા રજવાડા વિશે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ। બાબરમાં રાહુલ ગાંધીનું પુતળું દહન કરી રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવું ક્ષત્રિય સમાજે કરી માંગ। પરસોત્તમ રૂપાલા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ। આજે બાબર ખાતે રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું એનું કારણ કે રાહુલ ગાંધીજી આજે જાહેર સભાની અંદર આજે ક્ષત્રિયો વિશે જાહેરમાં રાજા મહારાજો લોકશાહી હતી ત્યારે ગરીબોના જમીનો માલ મિલકતો બધું જ આ લોકો લૂંટી લેતા એવું એમને ક્ષત્રિયો વિશે ખોટું નિવેદન આપ્યું છે। એ બાબતે અમે આ કોંગ્રેસનો સખ્ત વિરોધ કરીને એમનું આજે પુતળા દહન કર્યું છે। કારણ કે રાજા મહારાજોએ તો આ દેશને 562 રજાઓ તો દાનમાં આપી દીધા છે અને રાજા મહારાજોના કારણે તો આજે હિન્દુ પ્રજા આજે હિન્દુ થઈને ફરેલી છે એ ભૂલી ગયા છે અને રાજા મહારાજોએ તો આ દેશની અંદર જે આપ્યું છે એના કારણે જે આજે આ દેશની પ્રગતિ અને આ દેશ તો આઝાદ થયો છે। ત્યારે આ રાહુલ ગાંધીનું આ નિવેદન બાબતે અમને ક્ષત્રિયો સખ્ત રીતે વખોડી શકીએ છીએ। ભારત માતા કી જય। રાહુલ ગાંધીનું પુતળા દહનનો કાર્યક્રમ બાબર ખાતે રાખવામાં આવેલો હતો। રાહુલ ગાંધીના નિવેદનને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ આંદોલન જો રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માંગે તો આંદોલન જલદ થશે। સમગ્ર રાજ્યમાં અને દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।